નમસ્કાર મિત્રો, 18મા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજનો વ્લોગ ખાસ કરીને મારા ગામના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા મિત્રો માટે છે। અગાઉ 2021ની અંદર એક ટ્રેક બનાવવામાં આવ્યો હતો 400 મીટરનો, કે જેથી કરીને ગામના યુવાઓ આની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની મેદાની કસોટી પાસ કરવા માટે પ્રેક્ટિસ કરી શકે, અને એની અંદર 1.5 લાખ જેટલો ખર્ચો થયેલો હતો। પરંતુ આ ટ્રેક ઉપર 4 ચોમાસા જતા રહ્યા એટલે ઘણી બધી જર્જરિત હાલતમાં હતો। એટલે ઘણા બધા યુવાન મિત્રો મને વારંવાર કહેતા કે જામભાઈ આનું કંઈક રિપેરિંગ કરો, તો અમારું ગામ તો ગમે ત્યારે આવા કામની અંદર હાજર હોય અને આર્થિક અને શારીરિક બંને રીતે સહકાર આપવા માટે તત્પર રહેતું હોય, પણ બસ ખાલી ઉકેલવાવાળો કે ઉપાડવાવાળો એક માણસ હોવો જોઈએ। અને આ કામ અમારી ટીમે ઉપાડી લીધું। તમે જોઈ શકો છો જેસીબી આવી ગયું છે અને ગામમાંથી ટ્રેક્ટર પણ નીકળી ગયા છે। તો એ બધા ટ્રેક્ટરો સેવા આપી અને સરસ મજાનો ટ્રેક આજે આપણે બનાવી દેવાનો છે। અત્યારે જીસીબી આવ્યું છે, ટ્રેક્ટરની વાટે બેઠું છે, પણ જે એનાથી થાય એટલું કામ કરી રહ્યું છે। કારણ કે અગાઉ 5 દિવસ પહેલાં પણ આમાં કામગીરી શરૂ હતી, પણ વરસાદનું વારંવાર અગાઉ કરેલા કામને સમતલ કરવા માટે જીસીબી કામે લગાડી દીધું। ક્યાં સુધીમાં ટ્રેક્ટર આવે એટલે હવે મુખી મામા ગામમાંથી આવ્યા એટલે દૂધની થેલી થોપતા આવ્યા કે હવે બધા બનાવી કહુંબા પાણી કરીએ અને સરસ મજાની ચા બનાવે, એટલી બધી ગળી બનાવે કે લગભગ 15 દિવસ ચા પીવો એટલે ડાયાબિટીસના પેશન્ટ થઈ જાવ। પણ મામાને તો કોઈ ડાયાબિટીસ કે ગાંડાબિટીસ થયું જ નથી। હવે અમે બધા મિત્રો ચા પીવા માટે બેસી ગયા છીએ અને ટૂંક સમયમાં ગામમાંથી ટ્રેક્ટરો પણ રવાના થઈ ગયા છે। એ લે આવી ગયા, જો 3 આવી ગયા, અને જીસીબી પણ કમ્પ્લીટ 3 ટ્રેક્ટરને ભરી અને જ્યાંથી માટી સરળ પડે ત્યાંથી લઈ અને સરસ મજાનો ટ્રેક બનાવવા માટે એક્ટિવ થઈ ગયા છે। એવામાં ગરમી બહુ હતી, ભાદરવો મહિનો, બહબહાટી બોલાવે એવો તડકો પડતો હતો, એટલે મેઘામામાએ ફરી પાછી ઠંડી સોડા મંગાવી અને બધાને ઠંડા કરી અને ફરી પાછા કામે લગાડી દીધા છે। તમે જોઈ શકો છો કે જીસીબી અને ટ્રેક્ટર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને એટલા બધા મોટા મોટા પાળા પણ ચડાવી દીધા। અને ગોરમટી માટી એમને એટલી બધી સરસ મળી કે ગમે એવો વરસાદ આવે પણ એ એકદમ જૂનું આપણું જે બાંધકામ હતું, તમે જોઈજો સિમેન્ટ કરતાં પણ એની મજબૂતી વધારે છે એવો આજ અમારો ટ્રેક બન્યો છે। અત્યારે હું જે કાંઈ શૂટિંગ કરી રહ્યો છે એ ખોડિયારમાંના સાનિધ્યમાં ટ્રેક બને ત્યાં સુધી મારી જવાબદારી તો માત્ર દેખરેખ કરવાની જ છે, મને કોઈ કામ ચીંધતું નથી। પણ આજ આપણે એક વસ્તુ જોયું કે આ મંદિરની અંદર આવતીકાલે નવરાત્રિ બેસવાની છે, તો નવરાત્રિની અંદર આ મંદિરને સરસ મજાનું શણગારવાનું છે। એટલે આજ તો સૌ પ્રથમ તેની ધૂળઝાળા ખેરી અને પાણીથી એકદમ સાફ કરી નાખવાનું છે। એ માટે સૌથી પહેલાં હું નાહી લીધું અને હવે મંદિરની સાફ સફાઈની અંદર લાગી ગયો। કોઈ દિવસ સાવણી પકડેલી નહીં, તમે અગાઉ પણ એક વિડીયોની અંદર જોયું હતું, ત્યારથી હું રોજ ઘરે વાળતા શીખી ગયો છું અને આજ ફરીવાર જોઈશે એટલે હવે તો લગભગ બધું કામ મારા ઉપર આવી પડશે। હવે જોઈ જુઓ એકદમ મસ્ત મજાનો ટ્રેક અમારો બની ગયો છે। તો એનું નિરીક્ષણ કરવા માટે સૌ પ્રથમ એના ઉપર હાલીને જોયું તો જ્યાં જ્યાં અમને જરૂર લાગી ત્યાં ફેરા નાખવાની, એ ફરી પાછા ફેરા અમુક 2-3 જગ્યાએ નાખી દીધા, કારણ કે વચ્ચે થોડો લેવલ નહોતું। તો આ રીતે સરસ મજાનો ગામનો સહકાર મળ્યો, એ બદલ આભાર।